હવે વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તો અમદાવાદમાં ભાજપના ઉમેદવાર હિતેશ બારોટ આજે થલતેજ વોર્ડમાંથી ફોર્મ ભરશે। ફોર્મ ભર્યા પહેલા હિતેશ બારોટે ગૌ માતાની પૂજા કરી। ફોર્મ ભરવા અંગે બોલ્યા હિતેશ બારોટ, પક્ષે જે જવાબદારી સોંપી તેને નિભાવીશું। 5 વર્ષમાં થલતેજ વોર્ડમાં કરોડોના વિકાસના કામ કર્યા। હવે આગામી 5 વર્ષ થલતેજમાં વિકાસના કામોને આગળ વધારશું। થલતેજમાં વિઝન અને વિકાસના કામ કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદ મહાનગરપાલિકા માટે ઉમેદવારો આજે ફોર્મ ભરશે। ત્યારે થલતેજ વોર્ડમાંથી પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કોર્પોરેટર રહી ચૂકેલા હિતેશ બારોટ ફરી નામાંકન પત્ર ભરશે અને અત્યારે હાલ તેઓ ગૌ પૂજા કર્યા બાદ તેમના નિવાસ સ્થાનેથી ફોર્મ ભરવા જવાના છે। તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છું। હિતેશભાઈ, ફરી એકવાર થલતેજ વોર્ડમાંથી આપને નામાંકન પત્ર ભરવાના છો, જનતા વચ્ચે કયા મુદ્દા સાથે જશો અને ફરી એકવાર આપ અમદાવાદ મહાનગરપાલિકા માટે આપને ટિકિટ મળી છે? ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ મને ફરીવાર રિપીટ કરી, જ્યારે અમદાવાદની અંદર ખૂબ મોટા પ્રમાણમાં યુવાનોના સાથે કામ કરવાનો મોકો મળવાનો છે। ફરી એકવાર થલતેજ વોર્ડમાંથી મને જે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય શીર્ષસ્થ નેતૃત્વ માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય સાંસદ સભ્ય શ્રી અમિતભાઈ શાહ અને રાષ્ટ્રીય પ્રમુખ અને ગુજરાતના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને ડેપ્યુટી સીએમ શ્રી દ્વારા ખૂબ રીતે મને જે રીતે ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ આપવામાં આવ્યો છે અને એના આધારે થલતેજનો વિકાસ કોર્પોરેશનની અંદર થઈ શકે એ માટે થલતેજ વોર્ડ માટે કામ કરવાની ફરી મોકો આપ્યો છે। એ બદલ મારા શીર્ષસ્થ નેતૃત્વનો આભાર। 5 વર્ષની ટર્મ પૂર્ણ થઈ, એ ટર્મની અંદર કેવા કામો આપના હતા જે બાકી રહી ગયા હશે તે હવે આગળ કરવાના હશે ને શહેરનું પણ વિઝન હતું આપનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા ત્યારે, તો હવે કયા પ્રકારનું વિઝન હશે વોર્ડ અને શહેર માટે? અમદાવાદ વોર્ડની અંદર તો વાત કરીએ તો અમદાવાદ શહેરની અંદર થલતેજમાં જે રીતે અમને ગઈ વર્ષે કામ કરવાનો 5 વર્ષ માટે જે મોકો મળ્યો હતો એ મોકાની અંદર મેં થલતેજ વિસ્તાર માટે 21 થી 26માં 2,000 કરોડ 84 લાખના કામ કર્યા છે અને એ કામના આધારે પ્રજાની વચ્ચે જવાનું છે। ભારતીય જનતા પાર્ટીએ જે રીતે કમળના વાયદા આપ્યા હતા, કમળ દ્વારા જે કામ કરવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટી જે કીધું એ કરવાનું છે અને કહ્યું હતું એ કરીશું, એ વાત મૂકી હતી એ પ્રજા સમક્ષ લઈને ફરી જઈશું અને પ્રજા દ્વારા જે વિસ્તારમાં જે કામ કરવાનું છે, વિકાસનું કામ કરવાના છે, અવિરત કરતા રહીશું। આ વખતે ભાજપનું એક કેમ્પેન છે, આપણો ઉમેદવાર કમળ, એટલે કોઈ વ્યક્તિ કે કોઈ નહીં પરંતુ એક કમળ માટે, તો એ કેમ્પેન આ વખતે નવું શરૂ થયું છે અમદાવાદ શહેરની અંદર અને ગુજરાતની અંદર। કમળનું નિશાન છેલ્લા 30 વર્ષથી જનતાએ માણેલું છે અને જનતાને વિકાસને વળેલી જનતા છે। અમદાવાદની જનતા ભાજપની સાથે છે। છેલ્લા 1987થી વાત કરીએ તો 87થી ભારતીય જનતા પાર્ટીનું અવિરત શાસન રહ્યું છે અને શાસનની અંદર ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેરની અંદર જે વિકાસ કર્યો છે એ પ્રજાની આંખે દેખાય છે અને એના કારણે આપણે કામ કરવાના છે અને વધુ કમળના ભરોસે જનતા જ્યારે છે ત્યારે કમળના નિશાનને ક્યાંય ઓછ ના આવે એ રીતે કામ કરે છે। તો આ હતા હિતેશ બારોટ કે જેઓ નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે અને થલતેજ વોર્ડમાંથી તેઓ પોતાની ઉમેદવારી ફોર્મ ભરજવાના છે। સાથે જ તેમણે ફરી એકવાર જે થલતેજ વોર્ડ અને શહેરના વિકાસ માટેની વાતો સાથે જનતા વચ્ચે જવાના છે। કેમેરામેન અજય પટેલ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। એની અંદર થલતેજમાં જે રીતે અમને ગઈ વર્ષે કામ કરવાનો 5 વર્ષ માટે જે મોકો મળ્યો હતો એ મોકાની અંદર મેં થલતેજ વિસ્તાર માટે 21 થી 26માં 2,000 કરોડ 84 લાખના કામ કર્યા છે અને એ કામના આધારે પ્રજાની વચ્ચે જવાનું છે। ભારતીય જનતા પાર્ટીએ જે રીતે